આજે આપણે ધોરણ 6 એકમ 17 જીવન નિર્વાહ અંતર્ગત વિવિધ વ્યવસાયકારો, તેમના સાધનો, તેમનું કાર્ય વગેરેનો પરિચય મેળવીશું. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતમાં ધર્મ, ભાષા, પ્રદેશો, આર્થિક વિવિધતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે. આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેરો અને 27,000 જેટલા નાના મોટા નગરો છે. ગ્રામ્ય જીવનની સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે. ગ્રામ્ય લોકો મોટાભાગે ખેતીકામ સાથે જોડાયેલા હોય છે. પર્યાવરણ સાથે જીવન જીવવાની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. અહીં આપણને ગ્રામ્ય જીવન અને શહેરી જીવન વચ્ચે તફાવત દર્શાવતું મોડેલ જોવા મળે છે. આપણી આસપાસ અનેક લોકો એવા છે જે વિવિધ વ્યવસાય કરે છે. અત્યારના આવકની ખૂબ જ જરૂર હોય છે. જીવન નિર્વાહ માટે આવકની ખૂબ જ જરૂર હોય છે. કરવામાં આવેલું છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ગામડા અને શહેરી જીવનનું તફાવત જોવામાં આવેલ છે. ગામડામાં ખેતી, પશુપાલન જેવા ઉદ્યોગો આવેલ છે અને શહેરમાં ફેક્ટરી જેવી મોટી મોટી ફેક્ટરીઓ આવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે ગામડા અને શહેર વચ્ચેનો તફાવત. અહીંયાથી નથી. આવે છે.
વ્યવસાય કરું છું. આમાં મારે સિમેન્ટ, રેતી, રંધો, સુનાવડી જેવા સાધનોની જરૂર પડે છે. આવી રીતે હું મારું જીવન નિર્વાહ કરું છું. મારું નામ વિરાજ છે. હું એક ખેડૂત છું. હું ખેતીનો વ્યવસાય કરું છું. આ માટે મારે ટ્રેક્ટર, દાતરડું, બળદ ગાડા જેવા સાધનોની જરૂર પડે છે. હું ખેતી કરીને અનાજ ઉગાડીને બજારમાં વેચું છું. આ રીતે આવક મેળવીને હું મારું જીવન નિર્વાહ કરું છું. હું દુકાનદારનો વ્યવસાય કરું છું. હું અનાજ, મસાલા, ચા પત્તી, ખાંડ જેવી વસ્તુઓ વેચું છું. આવી રીતે હું આવક મેળવીને મારું જીવન નિર્વાહ કરું છું. મારું નામ પ્રયાગ છે. હું પોલીસનો વ્યવસાય કરું છું. આ રીતે મારે બંદૂક, સીટી, દંડાની સાધનોની જરૂર પડે છે. હું ગુનેગારને પકડી કાયદા વ્યવસ્થા જળવાઈ રાખું છું. આ રીતે હું જીવન નિર્વાહ મેળવી મારું જીવન નિર્વાહ કરું છું. મારું નામ અડવાણી મોહમ્મદ છે. હું શાકભાજીનો વ્યવસાય કરું છું. એમાં રાંધવાની અને તોલાની ને જરૂરત પડે છે. મારું નામ રિયાંશી છે. હું શિક્ષકનો વ્યવસાય કરું છું. મારે પુસ્તકો, વ્હાઇટ બોર્ડ, ડસ્ટર, માર્કર ચોક વગેરે વસ્તુની જરૂર પડે છે. આવી રીતે હું આવક મેળવીને જીવન નિર્વાહ કરું છું અને બાળકોને જ્ઞાન પણ આપું છું. મારું નામ હીના છે. હું બ્યુટી પાર્લરનો વ્યવસાય કરું છું. આના માટે મારે બંગડી, બુટી વગેરે જેવાની વસ્તુઓની જરૂર પડે છે. આવી રીતે હું આવક મેળવીને જીવન નિર્વાહ કરું છું. મારું નામ વિશ્વજીત છે. હું વકીલાત કરું છું. આ માટે મારે ન્યાયનું પુસ્તક જોઈએ છે. આ રીતે હું જીવન નિર્વાહ કરું છું. મારું નામ નિવેદિતા છે. હું દૂધનો વ્યવસાય કરું છું. મારે બરણી, ગવણી, જેવણી વગેરે જેવી વસ્તુની જરૂર પડે છે. આવી રીતે હું આવક મેળવીને જીવન નિર્વાહ કરું છું. મારું નામ ધર્મિષ્ઠા છે. હું ડૉક્ટરનો વ્યવસાય કરું છું. આ માટે મારે ટેથોસ્કોપ, ઇન્જેક્શન, થર્મોમીટર, કમ્પ્યુટર વગેરેની જરૂર પડે છે. હું દર્દીઓનો ઈલાજ કરું છું. હું અલગ અલગ બીમારીઓનો ઈલાજ કરું છું. આ રીતે હું આવક મેળવીને પોતાનું જીવન નિર્વાહ કરું છું. મારું નામ રુદ્ર છે. હું વાળંદનો વ્યવસાય કરું છું. આ માટે મારે કાતર, દાંતીઓ, ટ્રીમર, ફુવારો વગેરે સાધનોની જરૂર પડે છે. હું શેવિંગ, સાદું હેર કટિંગ, ફેન્સી હેર કટિંગ, મસાજ, ફેશિયલ કરું છું. આ રીતે આવક મેળવીને હું જીવન નિર્વાહ કરું છું. નિશાન છે. હું મોબાઈલનો વ્યવસાય કરું છું. તે માટે મારે કવર અથવા મોબાઈલની જરૂર પડે છે. હું આવી રીતે આવક મેળવીને જીવનની નિર્વાહ કરું છું. મારું નામ આરાધના છે. મારે ભરતગૂંથણનો વ્યવસાય છે. આ માટે મારે જુદા જુદા સાધનોની જરૂર પડે છે. જેમ કે સોય, દોરા, મોતી જેવી વસ્તુઓની જરૂર પડે છે. હું અલગ અલગ બ્લાઉઝ, સાડી, ડ્રેસમાં ભરતગૂંથણ કરું છું. આ રીતે આવક મેળવીને હું મારો જીવન નિર્વાહ કરું છું. મારું નામ રિદ્ધિ છે. હું ફ્રૂટનો વ્યવસાય કરું છું. આ માટે મારે ત્રાજવું, વજનિયા, ટોપલી વગેરે સાધનોની જરૂર પડે છે. હું આવી રીતે આવક મેળવીને જીવન નિર્વાહ કરું છું. મારું નામ માનવ છે. હું લુહારનો વ્યવસાય કરું છું. તેમાં મારે હથોડી, પાના, પકડ, પેશીઓ, સ્ક્રૂ, ખીલી વગેરે જેવી વસ્તુની જરૂર પડે છે. હું આવી રીતે જીવન નિર્વાહ કરું છું. મારું નામ યાત્રી છે. હું ચિત્રકારનો વ્યવસાય કરું છું. હું અવનવા ચિત્ર દોરી તેમાં મીડિયા કલર, પેન્સિલ કલર, પીછી કલર આવા અવનવા કલર પૂરું છું. આવી રીતે હું આવક મેળવી પોતાનું જીવન નિર્વાહ કરું છું.